સી મકવાણા. કઈ સંસ્થામાં કામ કરો છો? શ્રી હરિ સર્વાંગી વિકાસ સંસ્થા, એ સંસ્થાનો પ્રમુખ છું. કર ભલા તો હોગા ભલા એ સૂત્રો પર ચાલી રહ્યો છું. કડી ભાગ્યોદય મલ્ટી સ્પેશિયાલિસ્ટના ડૉક્ટરના સાથ અને સહકારથી આગળ આ કાર્યને વધારી રહ્યો છું એવી આશા અને અપેક્ષા રાખું છું. કડી તાલુકાના કોલાદ ગામે આજ રોજ 300 દર્દીઓ ભાગ લઈને આ કાર્યક્રમને વેગ આપ્યો હતો. બેવડી ઋતુના અનુભવ થાય છે ત્યારે ખાંસી, શરદી, ઉધરસ જેવા અનેક વાયરસ થતા હોય છે. તેને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી હરિ સર્વાંગી વિકાસ સંસ્થાના પ્રમુખ તરીકે અમને કડી તાલુકાના કોઈ પણ ગામના સરપંચ, તલાટી અમારો સંપર્ક કરે. કયા ગામમાં આજે પ્રોગ્રામ બનાવ્યો? કોલાદ. કયો પ્રોગ્રામ હતો? આજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો બધા આવ્યા હતા અને નિદાન કેમ્પ હતો. શ્રી હરિ સર્વાંગી વિકાસ સંસ્થા ટ્રસ્ટ પ્રમુખ શાંતિલાલસિંહ મકવાણા સહયોગ દ્વારા આયોજિત નિઃશુલ્ક નિદાન અને સારવાર યજ્ઞ તારીખ 10/2/2026 મંગળવાર સવારે 9 થી 1, સ્થળ કોમ્યુનિટી હોલ કોલાદ. સરપંચ શ્રી કનુભાઈ ડી રબારી. બરાબર. કડી તાલુકાના પબ્લિક ચેરિટેબલ કડી તાલુકા પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ભાગ્યોદય મલ્ટી હોસ્પિટલ મેડિકલ કોલેજ, ડૉક્ટરો, એમડી ફિઝિશિયન, ઓર્થોપેડિક, બાળ રોગ નિષ્ણાત, ડેન્ટલ, સર્જરી, ગાયનેક, આંખ, ફિઝિયોથેરાપી ઉપલબ્ધ સુવિધાઓ. દાદા, કેમ્પ રાખવાથી તમને કેવું અનુકૂળ આવ્યું ને કેમ્પ કેવો રહ્યો આ તમારા કોલાદ મુકામે? એવું બોલવું એમ ને? તો એમાં કેવો રહ્યો? એમ સારો રહ્યો. બસ. કેટલા આવ્યા આપણે? તો કે લગભગ 301 માણસ થયા. આ કેમ્પની અંદર 301 માણસોને સારવાર આપી. ઓકે, બરાબર. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ. લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.